अन्नदाता पण हाल परेशान छे। खेडूतोने परेशानीનું કારણ પાણી છે। ગરમીમાં પાક સુકાઈ રહ્યો છે। તંત્ર પાણી છોડવા તૈયાર નથી, ત્યારે ખેડૂતોએ હવે તંત્ર સામે બાયો ચડાવી છે। વાત છે બનાસકાંઠાની। હાલ બનાસકાંઠામાં ખેડૂતોને નહેરમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ શરૂ થયો છે। ત્યારે જુઓ ખેડૂતોના વિરોધનો આ ખાસ અહેવાલ। सूकी भट्ट केनाल में हवन थई रह्यो छे। हवन में आहुति अपाई रही छे। मां नर्मदानुं पाणी आ केनाल में आवे ते माटे प्रार्थना थई रही छे। तो माइनोर केनाल में पण खेडूतो उतर्या छे अने तंत्र सामे सूत्रोच्चार करी रह्या छे। तो વધુ એક દ્રશ્યમાં આકરા પાણીએ અન્નદાતા જોવા મળી રહ્યો છે। આ ખેડૂતો પણ માંગ પાણીની કરી રહ્યા છે। આ તમામ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોના ખેતરો સુકાઈ રહ્યા છે, પાક બળી રહ્યો છે, અન્નદાતા પાણી માટે ઝંખી રહ્યો છે, પણ પાણી ન મળતા હવે ખેડૂતોએ તંત્ર સામે બાયો ચઢાવી છે। ઘણો મોટો પેટ કન્યા છે। ખેડૂતોને માલ ખૂબ છે, પશુધન છે અને વ્યવસાય એમને પશુનો છે, એટલે ઘાસની ખૂબ અછત છે। અછતને લીધે ખેડૂતોએ પેટ કન્યા સરકારે એવો કીધો હોત કે અમે પાણી હાલવાના નથી, તો અહીંયા અઠવાડિયે પૂરતું પાણી શું કામ ચાલુ કરવું પડ્યું? ખેડૂતોને નર્દન કરવા સારું પાણી ચાલુ કર્યું। આમાં કોઈ કોંગ્રેસ ભાજપ કોઈ પક્ષ નથી, ખાલી એક જ ખેડૂત અને ખેડૂતની વેદના છે। સરકાર વહેલી જાગે અને ખેડૂતોને પાણી હાલે। સિંચાઈનું પાણી છોડવાની માંગ લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર કેનાલમાં પાણી છોડતું નથી અને તેના જ કારણે હવે ખેડૂતોએ સૂકી કેનાલમાં હવન કરીને તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક ખેડૂતોએ કેનાલની અંદર જ હવનનું આયોજન કર્યું। હવનમાં આહુતિ પણ આપી। ખેડૂતો સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા। સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં, પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે, ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રીથી મંત્રીથી લઈને ભાજપના આગેવાનોએ કે તમારો વિકાસ કરજો, વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। तो आ दृश्यों कांकरेजथी पसार थती राधनपुर डिस्ट्रिक्ट केनालना छे। माइनोर केनालमां पाणीनुं टीपुं पण नथी अने तेना ज कारणे आ सूकी भट्ट केनालमां खेडूतो विरोध करी रह्या छे। कांकरेज तालुकाना अनेक गामना खेडूतो आ विरोधमां जोडाया। उनाळामां केनालो कोरी धाकोर रहेवाथी अन्नदाता मुश्केलीमां मुकाया छे। ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। તમામ ખેડૂતો સાથે મળીને આપેલું છે। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા છે। સાહેબશ્રીને રજૂઆત કરી છે, આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામાં પાણી નાખે। अनेक अरजीओ साथे अनेक रजूआतो करीने थाकी गयेला खेडूतोए हवे तंत्र सामे बायो चढ़ावी छे। खेडूतो पाणी आपोनो सूत्रोच्चार करी रह्या छे। मोटी संख्यामां एकठा थयेला खेडूतोए ढोल नगारा साथे सूत्रोच्चार कर्या अने प्रांत अधिकारीने आवेदनपत्र आप्युं। सुजलाम सुफलाम केनालमां चांगा पंप स्टेशननुं पाणी चालू करवानी मागणी करी छे। અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે। તમારે કરવો તો બરોબર કોણ ખોલી સરકાર ગુજરાત સરકાર હોબળી લે, નકે 27 માં લોહા ગરમ છે, ખેડૂત થોડા મારી જઈએ।
જય જવાન જય કિસાન. વધારે નથી. સરકાર કોણ ખોલીને સોંપડી લે કે જો સુજલામાં પાણી નહીં નાખે તો અમે ચોગા પંપી કે ધરણા કરશો અને એની જવાબદારી ટોટલ સરકારની રહેશે. જય જવાન જય કિસાન. ચાંગા પંપ સ્ટેશનથી પાણી બંધ કરાતા હાલ ઉનાળુ બાજરી સહિતનો તૈયાર પાક સુકાવા લાગ્યો છે, પરંતુ અધિકારીઓને કંઈ પડી જ ન હોય તેમ તેઓ માનવા તૈયાર જ નથી. તો ખેડૂતોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. હવે એ જોવાનું રહેશે કે ખેડૂતોના આ અલગ પ્રકારના વિરોધ બાદ સરકાર ક્યારે જાગે છે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા. તમામ લોકો એક